પાલનપુરમાં આઈસીયુ સંચાલક પર જીવલેણ હુમલો કરાયો। બનાસકાંઠાના પાલનપુરમાં આઈસીયુ સંચાલક પર જીવલેણ હુમલો। બાઇક પર આવેલા અજાણ્યા લોકોએ પાઇપ વડે કર્યો હુમલો। 2 ડોક્ટર અને અન્ય લોકો પર હુમલાના આક્ષેપ। આઈસીયુ ચલાવવા માટે વારંવાર 10 લાખની ખંડણી કરતા હતા માંગ। આઈસીયુ સંચાલક ભરતપુરી ગોસ્વામી હોસ્પિટલમાં સારવાર હેઠળ। પાલનપુર પશ્ચિમ પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ। બ્યુરો રિપોર્ટ બરઠક્કર, ડીસા, બનાસકાંઠા। હું મારી હોસ્પિટલથી ઘરે જતો હતો। રસ્તામાં એક બાઇક સવાર વચ્ચે આવી ઉપરની પાઇપ લોખંડની પાઇપ વડે સીધું મારામારી ચાલુ કરી દીધી। શું કારણ છે મારામારી? આમાં કેવું, હા, હું પોતે શ્રી હોસ્પિટલ આઈસીયુનો માલિક છું, તો મને ખંડણી મતલબ ધમકીઓ તો મળતી જ હતી। જેમ કે હમણાં જ અઠવાડિયા પહેલાં પેપરમાં હતું કે તમારું આઈસીયુ ભોયરામ ચાલે છે। અમે એ આઈસીયુ ભોયરામાંથી ઉપર લઈ ગયા ત્યારે પત્રકાર એવા રણજીતસિંહ ડાલવણાવાળા, પછી મારા જૂના પાર્ટનર હતા વિક્રમ ચૌધરી, ડૉક્ટર રમેશ ચૌધરી, ભૌમિક વાડે, જાગૃતિ ઇમેજ સેન્ટર, આ બધા અવારનવાર ડૉક્ટર એસ કે ગોસ્વામી, આ બધા અવારનવાર મને ટોર્ચર તો કરતા જ હતા। આ તો એની કોઈ હદ લિમિટ બતાવી દીધી। મેં મારું આઈસીયુ ભોયરામાં તો મેં ઉપર લઈ લીધું। તાજેતરનો જ છે આ તો। રણજીતસિંહનું તો મારા પાસે પ્રૂફ છે મારા જોડે કે એમણે કાલે મને ફોન કર્યા હતા કે તમે મને 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી મારા જોડે। આપને મારવાનું કારણ શું હોય છે? જેમ કે મારા જૂના પાર્ટનર છે એ લોકો મને અવારનવાર ધમકીઓ આપતા જ હતા કે તને 2 મહિનામાં તારું આઈસીયુ હું બંધ કરાવી દઈશ, પણ આપણે કોઈ રિપ્લે સામે આપતા જ નહોતા। પોલીસને જાણ કરી છે? હા, પોલીસને જાણ કરી છે ને। ઓકે, શું નામ આપનું? મારું નામ ભરતપુરી પૂર્ણપુરી ગોસ્વામી। ઓકે, શું હતી સમગ્ર ઘટના? સમગ્ર ઘટનામાં એમ કે સવારે અમે હોસ્પિટલ બેઠા હતા, હું, ડૉક્ટર ને આ 3 જણા। પછી આને એકદમ એવું થયું કે મને ચાલ હું નાહીને આવું એમ, તું 5 મિનિટ બેસ। આજે રવિવાર હતો, મારે રજા હતી, એટલે મેં કીધું સારું। એટલે 5 મિનિટમાં કે નાહીને આવું, એટલે 5 જ મિનિટમાં એક બહાર જે સ્ટાફ છે ને એના ઉપર ફોન આવ્યો કે મને કોઈએ પાઇપ વડે માર્યો, તું આય। એટલે એ દોડતો દોડતો મારા જોડે આવ્યો કે આપણે ભરતભાઈને માર્યા છે તો જવું છે। અમે દોડ્યા એકદમ એક્ટિવા લઈને ત્યાં ગયા ઘટના સ્થળે। ત્યાંથી એ ભાઈ તો નાસી ગયા હતા બંને જણ, અને આ એક રિક્ષામાં કોઈ લઈ અમને રિક્ષામાં આવ્યા, એટલે અમે પાછળ આવ્યા કે ભાઈ રિક્ષા ક્યાં ગઈ, તો કે શ્રી આઈસીયુ। પછી આવ્યા એટલે ત્યાં જોયું તો બે હાથે પગે ને બધે લાગેલું હતું। એ તાત્કાલિક સારવાર કરી। પછી હજી ખબર નથી કે ચોક્કસ, તો પણ એમને શક છે, તેને નામ આપ્યા છે કોઈના, જે હોય પણ આવું ના કરાય એમ, માનવતાની દ્રષ્ટિએ આવું ના કરવું જોઈએ। ઓકે, શું કારણથી મારી શકે છે? શું હોય છે? હવે એ એક્ઝેક્ટ તો મને ખ્યાલ ના આવે, પણ એને કોઈ આ જૂની દુશ્મની હોય, કોઈ ધારો કે આના કહેવા મુજબ એવું કહેતો હતો કે કોઈ પાર્ટનરશીપ જુદી થઈ હોય, અથવા તો કોઈને શ્રી આઈસીયુ ચલાવ્યું હોય એનાથી કોઈને નુકસાન થયું હોય, એ કારણ હોઈ શકે। બાકી તો કોઈ એની પર્સનલ લાઈફમાં તો એવું કોઈ છે નહીં કે એને મારે, ધંધાકીય બાબત હોવી જોઈએ। પોલીસને જાણ કરી છે? પોલીસ